રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા। તેમણે પતંગ રસિકોને કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવા માટે આગ્રહ કર્યો હતો। આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો। રાજકોટ શહેરમાં આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। ખાસ કરીને વિશ્વના અલગ અલગ દેશોમાંથી જે છે એ પતંગબાજો છે તે અત્યારે પહોંચ્યા છે અને એમના દ્વારા અત્યારે જે છે એ અલગ અલગ પતંગો ઉડાવવામાં આવી રહી છે। અત્યારે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મહાકાય પતંગો છે, અલગ અલગ આકર્ષક પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા આપણી સાથે કેટલાક વિદેશી જે છે પતંગબાજો, આપણે એમની સાથે પણ વાત કરીશું। क्या कहेंगे टुडे काइट फेस्टिवल I like this kite festival. I'm from Italy, center of Italy. I fly my kites for India, for enjoy, for everybody. Yes, it's first time for me in India. Very nice, very nice. Thank you very much. જે રીતના અહીંયા ગ્રીસથી પણ જે છે અલગ અલગ પતંગબાજો આવ્યા છે, એમના દ્વારા પણ અલગ અલગ પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે। અહીંયા કેટલાક અન્ય પતંગબાજો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજકોટનું આકાશ છે તે આજે અવનવી પતંગોથી જે છે એ રોશની અલગ અલગ પતંગોથી તે એક સુશોભિત થઈ રહ્યું છે। રાજકોટ વાસીઓ છે તે અત્યારે ક્યાંક પતંગનો ઉત્સવનો આનંદ માણી રહ્યા છે। આપણી સાથે કેટલાક રાજકોટ વાસીઓ છે। શું કહેશો, આજે કેવો કાઇટ ફેસ્ટિવલનો ઉત્સાહ, કેવો આનંદ? બહુ જ સરસ, જેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી ત્યાં દર વર્ષે। અમે એક જ દોરી ઉપર 250 પતંગ ઉડાવી રહ્યા છીએ। અહીંયા આ એક જ દોરી છે જેના પર જે છે એ 250 જેટલી પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે। બીજી તરફ અલગ અલગ જે પતંગો હોય છે તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ કરીને વિદેશી પતંગબાજો છે તે આવ્યા છે અને એમના દ્વારા જે છે અત્યારે અવનવી પતંગો ઉડાવવામાં આવી રહી છે અને લોકો પણ છે તે પણ મોટી સંખ્યામાં જોવા માટે અહીંયા અત્યારે પહોંચ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।